सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचि में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपा तमहं वंदे परमानंदमाधव। एक प्रास्ताविक भूमिका गीतानी बांध्या पछी आखी फिलोसॉफी शुरू थी जो विश्व ने कायम मार्गदर्शन आपे। घटना बने पछी एना परथी जो अर्थघटन थाय ने ए कोईने पण लागू पड़े। घटना एकाद माणसना जीवन बनी होय पण एना परथी धड़ोलो दाखलो सबक अनेक लोकोने मळे अने एज प्रमाण कहेवाय। जनक राजाए एवो कर्मयोग करी देखाड्यो कि आजे पण एना जेवो माणस थई शके। कर्मणैव हि संसिद्धिम आस्थिता जनकादय लोक संग्रमे वापी संपश्यन कर्तुमर्हसि। जनक जेवो राजा कोई पण योग साधवा माटे भागी जवानी जरूर नथी। राजसिंहासन उपर बेसीने पण राजर्षि बनी शकाय। देह धारण करीने देही पण विदेही थई शके। हवे घटना बनी जनकना जीवनमां पण जनरलाइज थाय एटले आखा विश्वनी फिलोसॉफी बने અને ત્યાં જ મહાપુરુષોની આ કિંમત છે। તમને જે શાસ્ત્રોમાં સિદ્ધાંતો વાંચવા મળે છે તે મહાપુરુષોના જીવનમાં જોવા મળે અને જોવા મળે તે વાત જલ્દી મગજમાં બેસે અને એટલે જ આચરણનું મહત્ત્વ છે, ખાલી વિચારનું નહીં। અસ્તવ્યસ્ત ભાષણોની અસર એટલા માટે નથી પડતી કે ભાષણ સાથે આ માણસને કાંઈ લાગતું વળગતું નથી, એ ફેંકી આવ્યો, કેવું જમાવ્યું, અરે પણ તું જ જામ્યો નથી, જમાવ્યું શું? आचरण ए उदाहरण है, ए सबक है, ए पाठ है। सिगरेट पीता पीता ज बाप दीकरा ने सिगरेट पीवानी ना पाड़े, दीकरो केवी रीतना मानशे कि तमे जे माण्युं ते मने माणवा दो ने अने तमे तमारा अनुभवथी शीख्या, हुं मारा अनुभवथी शीखीश। एटले आचार्य शब्द आचारने लागीने आव्यो छे। आचनोति शास्त्रार्थम स्वयं आचार्यति अपि अने आचार्य स्थापित पोते आचरीने बीजाना आचरणमां बेसाडे, स आचार्य इति स्मृते अने आचार्य कहेवाय। तेथी आखी एक घटना जे कुरुक्षेत्रना मैदानमां युद्धनी थई छे ए घटनाने जुदी रीते समजावीने, कारण के आवा संघर्षमांथी एक एक माणसने पसार थवुं ज पड़े छे। दुनियामां एक माणस एवो नहीं होय जेना जीवनमां क्यारेय पण संघर्ष न आव्यो होय। कोई पण होई शके, व्यक्तिगत तमारी अगवड़ होई शके, पारिवारिक केटला कष्ट होई शके, संस्थागत काममां तमे हैरान हो, समाजमां तमने केटली तकलीफो थती होय, स्तुति निंदाओ चालती होय, आनंद वातो होय, राजकीय केटलाक प्रश्नो होय, धार्मिक केटला प्रश्नो होय, राष्ट्रीय केटलाक प्रश्नो होय, बधामांथी तमारे पसार थवानुं ज छे अने तेनुं गाइडन्स आपवानुं छे। एटले आखी फिलोसॉफी गीतामां आवी छे। घणा माणसो समज्या वगर उपर छडું बोलता होय ने आ बधुं ठीक छे, कुरुक्षेत्रना मैदानमां गीता केम कहेवाय? हवे तो शांतिथी बेसने, ओछुं बोलो तो बहु सारुं। આજે કૃષ્ણ અને અર્જુનનો આ સંવાદ હજારો વર્ષથી લોકોને રોજ ગાઈડ કરે છે, પણ આપણે આપણા દીવાથી કે આપણા નાનકડા ફાનસથી સૂર્યને માપવાની કોશિશ કરીએ, એના જેવી બાલિશ ચેષ્ટાઓ બહુ ચાલતી હોય છે। એનું કારણ છે આટલા લોકો સાંભળે છે, પણ લોકો એટલે એનું લેવલ શું છે? કેટલા નહીં, કેવા માણસો સાંભળે છે, એ મહત્ત્વની વાત છે। કેટલાકની ટેવ જ હોય, જ્યાં ચાલતું હોય ત્યાં જઈને બેસી જાય અને સારું છે, આ લોકોને ભેડ મળી રહેશે બિચારાઓને, સંતોષ તો થાય, બીજું કંઈ ન મળે તો આટલા લોકો તો આવ્યા જેને યુનિવર્સલ શ્રોતાઓ કહેવાય, તમને કોઈ પણ ઠેકાણે જોવા જ મળે, કારણ કે એમને ટાઈમ જ છે, બીજું કંઈ કરવું જ નથી। અને એટલે મોટાભાગે તમને કથામાં 60-70 વર્ષની ઉપરના માણસો જોઈ, અમે ઘરમાં કંટાળ્યા હોય અને જાય તો ઘરના માણસોને આનંદ હોય કે ચાલો 4 કલાક શાંતિ। એનું મહત્ત્વ નથી અને એ બધી રીતે કહેવાયું છે। લોકશાહી એટલા માટે જ કહે છે કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, શું ફાયદો છે? સિંહણ બચ્ચું એક, એકે હજારા। એક અર્જુનને પ્રશ્ન ઊભો થયો ને કૃષ્ણે જવાબ આપ્યો, પૂછનાર પણ અલૌકિક અને એકલો, જવાબ આપનાર પણ આ જેવો બીજો નહીં, અને તેનું માર્ગદર્શન હજારો વર્ષ સુધી ચાલે। તેથી કમસે કમ દુનિયાને ખબર હોય કે ન, આપણને ખબર હોવી જોઈએ ગીતા કેટલી પ્રસ્તુત છે, કોઈ પણ કાળમાં જરૂરી છે। ઘટનાઓ એના જીવનમાં બની છે, આપણા જીવનમાં બનવાની જ છે। તો જે ફિલોસોફી એને કામ લાગી તે આપણને કેમ કામ નહીં લાગે? ચોક્કસ લાગે। રાજગાદી ઉપર બેસીને જનક જો રાજર્ષિ બને, વિદેહી બને, તો કોઈ પણ સત્તાધીશ બની શકે જેનો સ્વાર્થ પોતાનો ન હોય, એનો અહંકાર ન હોય, એના રાગદ્વેષ ન હોય, એની ખોટી મમતા ન હોય,
તો ભગવાન રાજગાદીમાં ઉતરી આવે. સિંહાસન એને કહેવાય. પણ મમતા હોય, રાગદ્વેષ હોય, અહંકાર હોય તો પછી ભલે કહો તમે સિંહાસન, પણ હોય છે બકરાસન. બકરાસન શબ્દો હવે કોઈન કરવા જેવો છે, કારણ કે મોટાભાગે બકરાસન થાય છે, હવે સિંહાસન રહ્યા જ નથી. નવો ચીલો પાડે તેને સિંહ કહેવાય. બકરાઓ ચીલા ના પાડે તો ચાલ્યા કરે ટોળામાં. ટોળાને માથું હોતું જ નથી, ખાલી પગ જ હોય છે, અને માણસ માથાવાળો હોય છે. રેશનલ એનિમલ શું? એનિમલ છે પણ રેશનલ, બુદ્ધિમાન પ્રાણી છે. તેથી અર્જુનના જે પ્રશ્નો છે તે પણ બુદ્ધિ ચલાવીને અર્જુને પૂછેલા છે. અને ભગવાન જેવો સામે વક્તા મળ્યો છે એટલે કેટલીક વાર તો એમની વાણી સાંભળવાનો આનંદ છે એટલે પણ પ્રશ્ન પૂછે છે. અને આપણો તો એક ફાયદો થયો, જેટલું એને પૂછ્યું એટલું આપણને જાણવા મળ્યું. પરિશ્રમ એનો ને પ્રસાદ આપણને મળ્યો છે, એનું નામ ગીતા. તેથી ભગવાનનો કૃપાપાત્ર અર્જુન છે. અને આખી વાતો જે આવી છે તે મારવા ન મારવાની આવી છે. પછી આત્મા મરતો નથી એ વાત પાવરફુલી કહેવી જ પડે, એને તો મગજમાં ઉતરતી નથી. ઘણી બધી વાતો આપણને ખબર છે અને છતાં એનું એ કર્યા કરીએ છીએ કે નહીં. ખોટું નહીં કરવું જોઈએ એવી કોઈને ખબર નથી એવો માણસ નથી, અને ખોટું ન કરતો હોય તેવો માણસ પણ નથી. એનો અર્થ શું? આપણે જાગ્યા નથી. ઊંઘમાં સાંભળેલું હવામાં જાય. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. કહું છું અજબ અનોખી વાત. તેથી જાગૃતિપૂર્વક સાંભળવું, અને એના માટે જગાડનાર પુનરાવૃત્તિ કરે, વારંવાર કે ભાર આપીને એક વાત કે ક્યાંક ક્યારેક લાગી જાય. અને એ જ વાતના અનુસંધાનમાં આજનો શ્લોક તો બહુ જાણીતો છે, ગીતાથી બહાર કાઢીને વાંચો તો વાંધો નહીં. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવા નિગૃણાતિ નરો પરાણી તથા શરીરાની વિહાય જીર્ણા અનન્યાની સંયાતિ નવાની દેહી. માણસો મૃત્યુથી ગભરાય છે. મૃત્યુ અટલ છે, કોઈ ટાળી શકતું નથી. ભગવાન પણ અવતાર લઈને આવે તો એને જવું પડે. હવે બીજા કોની વાત કરવાની? રામને જવું પડ્યું, કૃષ્ણને જવું પડ્યું, મહાવીરને જવું પડ્યું, બુદ્ધને જવું પડ્યું, ઈસુને જવું પડ્યું, મોહમ્મદ પૈગંબરને જવું પડ્યું. કોઈ બાકી નથી. ગમે તે માણસ દુનિયામાં આવ્યો એટલે જવાનો જ. જન્મ અને મૃત્યુ અવિભાજ્ય જોડી છે. તો મૃત્યુ નહીં ટળે. મૃત્યુ ટળે ના, એની ભીતિને ટાળવી, પ્રેમી પ્રભુજીની પ્રીતિને જાણવી. મૃત્યુ ટળે નહીં પણ એનો ભય ટળે. અજ્ઞાતનો ભય લાગે છે. મૃત્યુમાં અજ્ઞાત શું છે? ચિરંતન કાળથી આપણે જીવતા આવ્યા છીએ અને આપણો અનુભવ છે. મૃત્યુ એ નવું નથી. હજારો જન્મથી મરતા 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 આવીએ છીએ, અને આટલી બધી મરવાની ટેવ છે તો પછી ભય છે નો? પહેલી વાર મરતો હોય ને એને દુઃખ લાગે. પહેલી પ્રસૂતિમાં બેન ગભરાતી હોય એટલો ડર બીજીમાં હોતો નથી, કારણ કે હવે અનુભવમાંથી નીકળી ચૂકી છે કે આટલી વેદના થશે, માનસિક તૈયારી થઈ જાય. જે ભય પહેલી વખત હોય તે પછી ના હોય. એક દર્દી ઓપરેશન ટેબલ ઉપર ધ્રુજતો હતો. ડૉક્ટર કે એમાં શું ગભરાય છે? કે ડૉક્ટર સાહેબ પહેલું જ ઓપરેશન છે, જિંદગીમાં ક્યારેય કરાવ્યું નથી. એમાં ડરવાનું શું? મારું એ પહેલું જ છે, મેં ક્યારેય કર્યું જ નથી. ઉઠીને ભાગી ગયો. કાંઈ પહેલાંમાં ભય હોય જ. હા, પહેલું જ શરીર આના હાથમાં સોંપવાનું. ડૉક્ટર જેને એક પણ નથી કર્યો, આપણા પર પ્રયોગ સીધો. તેથી ડૉક્ટર અનુભવી હોવો જોઈએ. પેલું છે ને અલંકરોથી જરા. ઘડપણ કેટલાક માણસોને શોભે, બધા ઘડપણ ખરાબ નથી. અલંકરોથી જરા. રાજા, અમાત્ય, ભિષક અને અતિન, આ ચાર માણસો વૃદ્ધ હોવા જોઈએ, અનુભવી હોવા જોઈએ. રાજા અનુભવી જોઈએ. અસ્તવ્યસ્ત છોકરાને બેસાડી ન દેવાય. અનુભવ જોઈએ. કેટલા પ્રસંગોમાંથી નીકળેલો માણસ હોય, મોટા મોટા નિર્ણય લેવા પડે. રાજ ચલાવવું એ ખાવાના ખેલ નથી. રાજગાદી એ જાહલ જાહલ નથી, જવાબદારી છે. રાજા રાજ સિંહાસન પર બેસે છે પ્રજાની સેવા કરવા માટે, પોતાનો સ્વાર્થ સાધવા માટે નહીં. સાતમે પડદે પણ સ્વાર્થ ન હોવો જોઈએ. પછી જો કેવો રાજર્ષિ બને છે માણસ. તેથી રાજસિંહાસન હોય કે વ્યાસાસન હોય, આ વ્યાસપીઠ પણ જવાબદારીનું પ્રતીક છે, જાહલ જાહલ નથી. બધા જ આસનો સમાજ આસનથી ડોલી ન જાય એટલા માટે છે. આસન સો મત ડોલ. સમાજના માણસો ચલિત થઈ જાય નાની વાતમાં, તે વખતે કોણ ગંભીરતાથી વાત કરશે? રાજસત્તાવાળા માણસો પાવરફુલ હોવા જોઈએ. આદર્શ છે, એને જોયા પછી ખોટું કરવાનું મન ના થાય. આવા રાજાઓ હતા. રામ રાજ્ય આપણે એટલા માટે કૂટીએ છીએ કે પ્રજાના મતને મહત્વ આપીને પોતાનું દાંપત્ય જીવન જેણે ચોથી નાખ્યું છે, સીતાનો ત્યાગ કરીને ઊભો રહી ગયો છે આ માણસ. એ નાની વાત નથી.
સીતા માટે પ્રેમ નહોતો એમ કેવું હોય, રામાયણનો અનધ્યાય છે, વાંચ્યું જ નથી. પણ પ્રજાને પ્રસન્ન રાખવી એ જ મારું સૌથી પહેલું કર્તવ્ય છે. રાજધર્મ એ બધા કરતાં રાજા માટે શ્રેષ્ઠ છે. તેમ વ્યાસની વાત સમાજમાં કહેવાની એ વ્યાસાસનનું કામ છે. એમાં એ માણસ ડરતો હોય અને સાચું બોલી શકતો ન હોય તો એને વ્યાસ ગાદીને અભડાવવી નહીં જોઈએ. રાજ્ય સિંહાસન હોય કે વ્યાસનું આસન હોય, એ ગુડવિલ છે એની. સિંહાસન પર માણસ બેઠો, કેટલીક સત્તા એના હાથમાં આવી જાય અને સત્તાનો મિસયુઝ કરવો તો બહુ ભયંકર પાપ છે. સત્તાનો ઉપયોગ સેવા માટે જ થાય, પ્રભુ પૂજા માટે જ થાય, એનો બીજો દુરુપયોગ હોય જ નહીં. તેમ વ્યાસગાદીનો ઉપયોગ પણ ઇત્યેસા વાંગમયી પૂજા, વાણીના પુષ્પોથી ભગવાનની પૂજા કરવાની છે. સરસ્વતીની આરાધના છે તો પ્રભુની કૃપા મળે, સરસ્વતીનો પ્રસાદ મળે, આશીર્વાદ મળે અને તમને પોતાને પ્રસન્નતા મળે. સાચી વાત કયા પછીનો જે આનંદ છે ને એ અબજો રૂપિયા મેળવીને પણ નહીં મળે. જુઠ્ઠા માણસો, ખુશામદિયાઓ, ખોટું બોલનારા અંદરથી એટલા પીડાતા હોય છે ને, તમાચો મારીને ગાલ લાલ રાખે પણ અંદર લાલી હોતી જ નથી. એને લાલી લગાડવી જ નથી પડતી, લોહીમાં જ લાલી છે. તેથી સચ્ચાઈની એક બહુ મોટી વાત હોય છે, પણ માણસો ભયભીત છે. મૃત્યુનો અનુભવ હોવા છતાં અને હજારો લાખો વખત મરી ચૂક્યા છીએ તોય મરણથી ડરીએ છીએ. ખરેખર ભય મરણનો નથી, પણ મરતી વખતે બે વાતો બહુ ખટકે છે કે ન કરવા જેવું ઘણું થઈ ગયું અને કરવા જેવું રહી ગયું અને હવે હાથમાં બાજી નથી. હવે એવા દિવસો ન આવે એટલે ટાઈમસર જાગવું જોઈએ કે નહીં. જીવનભર ખબર નહીં પડી આપણે શું કરવા આવ્યા હતા અને કંઈકનું કંઈક ભલતું જ કરી નાખ્યું. જીવનભર જિંદગી વિશે અમોને કંઈ ખબર નહોતી. મરણ ટાણે સમજાયું કે કારણ વગર નહોતી. ભય શેનો છે? ન કરવા જેવું થઈ ગયું અને સુધારવાની બાજી હાથમાં રહી નથી, અને કરવા જેવું રહી ગયું હવે કરવાનો સમય હાથમાં રહ્યો નથી. ત્યારે સુધારવાની બાજી હાથમાંથી ગઈ અને કરવાનો સમય ગયો પછી લાચાર બેબસ થઈને માંડ માણસો મરતા હોય. લગભગ બધાની આ સ્થિતિ હોય છે. હસતો રમતો જાય છે એવા માણસો બહુ ઓછા હોય. હા, તુકારામ કહી શકે હિંમતથી, અમી જાતો અમચા ગાવા, અમચા રામ રામ ગાવા છે. શું એમાં પાછું કામ કરવું છે આગળ જઈને? આ લોકો રળી બળી નહીં, રડવાનું શું હતું એમાં? અને ભગવાને એક મોટું કામ કર્યું છે. શિવજી સ્મશાનમાં અડિંગો લગાડીને બેઠી ગયા કે તારું સ્વાગત કરવા હું બેઠો છું, દીકરા શું કામ રડે છે? એ તો નહીં બેસતી ચોપાટી ઉપર વારકેશ્વર બગલો બાંધીને શિવજી અહીંયા શું કામ સ્મશાનમાં મારવા આવે? પણ બધાને આવકારે છે. સારું છે, હવે સ્મશાન ઉપર મુક્તિધામ લખે છે. તમે મુક્ત થયા, મોકળા થયા, હળવા થયા, ખુશ થાવ ને. બોજામાંથી બહાર આવ્યા. તમારો ગમે એટલો બોજો એ મર્યા એટલે છૂટો. એટલે કે આપ મુએ પછી ડૂબ ગઈ દુનિયા, હવે જે થવાનું તો થાય. ત્યાં સુધી આપણે ઘંટ ગળામાં બાંધીને ફરિયાદ કરીએ છીએ, હું છું એટલે હું છું. એટલે હવે તું ન હોય તો દુનિયા ચાલે. પહેલાંય ચાલતી હતી, પણ મૃત્યુથી ગભરાઈએ છીએ. એનું એક જ કારણ છે, કર્તવ્ય ચ્યુતિ. કરવા જેવું કરવાનું રહી ગયું. એટલે શું કરવું જોઈએ એના માટે આખો કર્મયોગ ભગવાને 1 થી 6 અધ્યાય સુધી કીધો. ભગવાન જોડે સંબંધ બાંધવાનો રહી ગયો એ સમજાવવા 7 થી 12 અધ્યાયમાં ભક્તિયોગ કીધો. અને પોતાની જાતને ઓળખવાની રહી ગઈ, પ્રકાશમાં જવાનું રહી ગયું એટલે આખો જ્ઞાનયોગ 13 થી 18 અધ્યાયમાં કીધો છે. શું કરવા જેવું છે? સત્કર્મોની સુગંધ જીવનમાં ભરીને જાઓ, ભક્તિભાવથી ભગવાન જોડે જોડાઈને જાઓ અને જ્ઞાનના પ્રકાશમાં હસતા હસતા જાઓ. ખુલ્લો રસ્તો પડ્યો છે, કાંઈ ગૂંચવાડો છે જ નહીં. હવે એ બધું ગીતામાં પ્રસ્તુત છે. કેવળ અર્જુનનો પ્રશ્ન નથી. આ તો મરવાની વાત સામે આવી એટલે આખું આત્મા મરતો જ નથી એમ વાત વારંવાર સમજાવવી પડે જ, અને છતાં સમજતા વાર લાગે છે. તો અહીંયા એક ભગવાન સરસ ઉપમા આપે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરો અપરાણી. વસ્ત્રો જૂના થાય કે ફાટી જાય તો અથા વિહાય, જેમ માણસ છોડી દે. વાસાંસી જીર્ણાની, જીર્ણ થયેલા જૂના થયેલા વસ્ત્રો વાસાંસી, યથા વિહાય જેમ છોડી દે છે તેમ, તથા શરીરાની વિહાય જીર્ણાન, શરીર પર જીર્ણ થાય છોડી દેવાનું. કારણ કે આફ્ટરઓલ શરીર પર એક કપડું જ છે ને. આ કપડું જો શરીરનું કપડું છે તો આત્માનું કપડું એ શરીર છે. શરીર પર કપડું જ છે, એનાથી રક્ષણ થાય છે. આ કપડાથી આપણે ઢંકાઈએ છીએ તેથી લાજ રહે છે, અને આ કપડાથી ભગવાને ઢાંક્યું છે એટલે દુર્ગંધથી બચીએ છીએ. તો અંદર બધું સડેલું છે. એક માણસ બીજા માણસ પાસે બેસી શકે નહીં જો ઉપર ચામડું ન હોય તો. હાડપિંજર, માંસ, લોહી, લુહાણ, એક માણસ બીજા પાસે બેસે નહીં. તો
તો એ શરીરના કપડાથી ભગવાને આત્મા કે જીવાત્માને ઢાંક્યો છે અને આ કપડાથી આપણે શરીરને ઢાંક્યું છે. આ એક વ્યવસ્થા છે, બીજું કશું જ નથી. તો જૂનું કપડું ફેંકતી વખતે કોઈ રડે છે? અરે રે જૂનું શર્ટ ફેંકીને નવું પહેરવું પડે છે, કેટલી દુઃખની વાત છે. આવું બોલતો એક માણસ મેં સાંભળ્યો નથી. ખુશી તેને કાઢી નાખે, હવે નવું, આ ઘણું થયું, બહુ પહેરાઈ ગયું. હવે તો કપડાં ફાટતા નથી, એમને એમ ફેંકવા પડે. ફાટે જ નહીં, વર્ષોના વર્ષો પહેર્યા કરો. ફોરેનમાં તો કપડું ધોવડાવે 1-2 વાર, એટલા જ પૈસામાં નવું આવી જાય. તેથી ફેંકી દે છે આ લોકો. 2-4 વાર પહેરે ફેંકી દે, નવું લઈ લે. કારણ કે લોન્ડ્રીમાં ધોવડાવું તો બી એ જ ચાર્જ, ને નવું લો તો પણ એ જ ચાર્જ. અને પછી એ કપડાઓ સસ્તી કિંમતમાં અહીંયા આવે ને આપણા લોકો લે ને ફોરેનના પહેરીએ છીએ, જે હશે તે. પણ કપડું જૂનું ફેંકીને નવું પહેરવામાં કોઈને સંકોચ નથી, તો પછી શરીર જૂનું ફેંકીને નવું પહેરવામાં શેની અગવડ છે, શેની મૂંઝવણ છે? આ કપડું પણ જૂનું થાય જ છે ને. શંકરાચાર્ય બહુ સ્પષ્ટ કહે છે, જો કેવો પ્રાસ છે, તમે અર્થ ન સમજો ને તો પણ શબ્દો બોલવાની મજા આવે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો જાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુંચ ત્યાસા પિંડમ. હા, સંસ્કૃત આવડે કે ના આવડે, બધા માણસ સમજી જાય કે આ બુઢિયા માણસનું વર્ણન છે. અંગ ગલી ગયા, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, વાળ ગયા, સફેદ થઈ ગયા. દસન વિહીનમ જાતમ તુંડમ, મોઢું દાંત વગરનું થઈ ગયું. બધું જ ખલાસ થાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિને મુંચત્યાસા પિંડમ. 90 વર્ષ થયા, હવે આ શરીરમાં રહ્યું શું? નથી ખવાતું, નથી ચવાતું, નથી જોવાતું, નથી સંભળાતું, નથી વ્યવસ્થિત બોલાતું, અને છતાં જીવવું છે. જૂનું વસ્ત્ર થયું અને ભગવાન નવું આપવાના છે, તો નવું પહેરીને પાછા આવો ને, પાછું બધું માણો ને. તેથી વસ્ત્ર બદલવા એ મૃત્યુનું રૂપ છે. ગીતા સમજાવે કે એમાં શું દુઃખ છે? મૃત્યુ એ અંત નથી, પરનો વિશ્રામ છે. શિવના સહવાસમાં સાચો આરામ છે. નવજીવન કેરું પ્રસ્થાન હો માનવી, મૃત્યુનું રૂપ તું પીછા. તમે જેને સમજી લો છો ને એનો ભય ચાલ્યો જાય. તમે જ્યાં સુધી કોઈ માણસને ઓળખતા નથી ત્યાં સુધી એનો ભય લાગે, પણ તમારો નજીકનો માણસ થઈ ગયો, પોતાનો માણસ થઈ ગયો, વર્ષોની ઓળખાણ છે, પરિચય છે, તો પછી દર નથી લાગતો આપણો છે, એમાં શું છે? તે મૃત્યુ પણ આટલું નજીકનું જ છે. ગ્રહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાં આચરે. શાસ્ત્રો બહુ સરસ કહે છે, અજરા અમરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ ચિંતિત. વિદ્યા મેળવવા માટે આપણે અજર અમર છીએ એમ સમજીને વર્તો. આપણે મરવાના જ નથી એટલે ભણ્યા જ કરો મરણના છેલ્લા શ્વાસ સુધી. વિદ્યા મેળવતી વખતે હવે કાલે મરી જશું, ભણીને શું કરવું છે એવો વિચાર સમજુ માણસ ન કરે. છેલ્લી ઘડી સુધી મારો અભ્યાસ ચાલવો જ જોઈએ. ટાગોરને કોઈએ પૂછ્યું કે તમને કેવું મૃત્યુ ગમે, તો કે વાંચતા વાંચતા ડરી પડો ને, આવું જ જોઈએ. છેલ્લે પણ મારા વિચાર ચક્રો ગતિમાન હોય, આટલો હું સ્વસ્થ થઈ શકું. વાંચતા વાંચતા માણસ જાય. કેટલાક લોકો બોલતા બોલતા જાય છે. વ્યાસપીઠ ઉપર મરનારા માણસો છે, ડરી પડે, ઓચિંતા છે, પણ છેલ્લે સુધી આટલો એક્ટિવ હતો. પરવશ નહીં, કોઈ લોચો નહીં, કંઈ ગરબડ નહીં, કોઈને ત્રાસ નહીં, બીજાને ત્રાસ આપે નહીં, પોતે ત્રાસ ભોગવે નહીં, બહુ સહજતાથી જાય. એ ભગવાનની કૃપા છે. અનાયાસે ને મરણમ, સાવ સહજતાથી મૃત્યુ જે માણસને મળ્યું હશે ને, કંઈક એના પુણ્યકર્મો હોવા જ જોઈએ, નહીં તો માણસો પીડાય. તો હવે સાયન્સ વધ્યું છે, જેટલી બને એટલી ઓછી પીડા થવા દે છે. તો પહેલાં તો બિચારા 5-5, 7-7 વર્ષ, 8-8 વર્ષ પથારીમાં પડ્યા હોય, રીબાતા હોય, શું રોગ છે તે ખબર જ ન પડે. આજે તરત તમારા ટેસ્ટ થાય ને ફટ દઈને કહી નાખે કે આ રોગ છે, બીજે દિવસે રિપોર્ટ. હવે તાત્કાલિક રિપોર્ટ આપે છે, બીજે દિવસે પણ નહીં. પહેલાં તો ખબર જ ન પડે શું થયું, કંઈ નહીં, 5-7 દિવસ પેટમાં દુખ્યું ને મરી ગયું. ભલે એટેક આવ્યો પણ પેટમાં દુખ્યું માં ખપી જાય, કારણ કે મશીન હતા નહીં, ખબર પડતી નહીં હતી. પણ બહુ માણસો પીડાય. પણ જેને અનાયાસ મૃત્યુ મળે, અનાયાસે ને મરણમ, અને વિના દૈને ને જીવનમ, મૃત્યુમાં ત્રાસ નહીં અને જીવનમાં લાચારી નહીં, એ સાર્થક જીવન કહેવાય. કોઈની પાસે જીવનમાં લાચારી કરવી ન પડે, આવું તેજસ્વી અને સોમાની જીવન જે માણસ જીવી જાય અને મરતી વખતે કોઈ પીડા એને લાગતી નથી. અને કદાચ સંજોગવશ શરીરને પીડા થાય ને તો પણ માનસિક સ્વાસ્થ્ય જતું નથી. આ અભ્યાસ છે. એટલે મરતા સુધી અભ્યાસ ચાલુ રાખો, કારણ કે એ અંદરની પ્રેરણા છે, એ અંદરની તાકાત છે. બહારના અનેક વિઘ્નોને એ જ માણસ જીતી શકે જે અંદરથી સ્વસ્થ છે. અંદરનું સ્વાસ્થ્ય બહુ મહત્ત્વનું છે. અંદરથી જે માણસ અસ્વસ્થ થયો ને એને બચાવવામાં ડૉક્ટરોને પણ મહેનત પડે છે કે એને અંદર કંઈ છે જ નહીં,
એની પોતાની પણ તમન્ના હોવી જોઈએ દર્દીની કે મારે સારા થવું છે તો રિસ્પોન્સ મળે, પણ અંદરનું સત્વ જ ખલાસ થયું હોય તો ડૉક્ટરો હેલ્પલેસ થઈ જાય, કંઈ નાખે હવે ભગવાનનું નામ લો એને અંદર કંઈ શક્તિ મળે તો. કહેવાનું તત્પર શું છે, અંદરનું સ્વાસ્થ્ય અભ્યાસથી મળે છે. પછી ટાગોર કહે છે છેલ્લે સુધી હું વાંચતો અને ઢળી પડું, આવું મને જીવન જોઈએ. એનું કારણ કેરી ફોરવર્ડ, પાછું આગળ મળવાનું જ છે. 40 વર્ષ સુધી જે મેળવ્યું હોય તે બીજા જન્મમાં 4-5 વર્ષમાં મળી જાય. અને એના પુરાવા છે. 8મે વર્ષે શંકરાચાર્યને બધા વેદો આવડતા હતા. આજે 80 વર્ષે વેદ બોલતા નથી આવડતા. આખા આવડવાની વાત ક્યાં ગઈ? શુદ્ધ ઉચ્ચારથી વેદ બોલાવનારા હવે બ્રાહ્મણો બી ઓછા રહ્યા છે. અષ્ટમ પષ્ટમ ચાલતું હોય, કોઈને પડી નથી, મારા જ પતાવો એમ જ કહેતા હોય છે. એટલે બધું ચાલી જાય છે. નહીં તો અશુદ્ધ ઉચ્ચારથી પાપ થાય. હા, ગોર અને યજમાન બેવનું અકલ્યાણ થાય. એક સ્વર ઊંચો નીચો ચાલે નહીં. તેથી વેદો એટલા બાંધેલા કે એના આમ હાથ બરાબર થાય, એના લઘુ ગુરુ દીર્ઘ આ તે રસ્વ બધું અપ ટુ ડેટ ચાલવું જોઈએ. આ તો શબ્દોના શબ્દો ખોટા બોલાતા હોય, અગડમ બગડમ બધું જ ચાલે. એટલે વેદો ખાલી શુદ્ધ ઉચ્ચારથી બોલવા પણ અઘરા છે. તે વેદો 8મા વર્ષે કોઈ છોકરાને આવડતા હશે તો જન્માંતરનું નહીં હોય. એ જાદુ નથી, ચમત્કાર નથી, કરેલું છે તે મળ્યું. તેથી હા, જૂના વસ્ત્રો બદલીને નવા વસ્ત્રો બદલે છે. આવી એક સરસ ઉપમા આપી દી છે. વાસાંસી જીર્ણાની યથા વિયાય નવાની ગ્રહણાતી નરો પરાણી તથા શરીરાની વિયાય જીર્ણાન, તેમ જીર્ણ શરીર છોડીને નવાની ગૃહણાતી, નવાની દેહી, અન્યાની બીજા અન્ય વસ્ત્રો એ માણસ પહેરી લે છે. દેહી એટલે આત્મા, જીવાત્મા. દેહનો જ નાશ થાય છે, દેહીનો નાશ થતો નથી. દેહીના પાછા 2 લેવલ છે, એક આત્માનું લેવલ, એક જીવાત્માનું લેવલ. આત્મા સર્વવ્યાપક છે, એની ચર્ચા હોય જ નહીં, એ બ્રહ્મ જ છે. અહમ બ્રહ્માસ્મિ જેના માટે કહેવાય છે તે આત્મા માટે. એમાં અહમ પણ બોલવા માટે બોલવું પડે, કારણ કે અહમમાં પણ જુદાપણું છે. એટલે ખાલી બ્રહ્માસ્મિ જ બોલાય. અહમ બ્રહ્માસ્મિ તો જરા સમજણ પડે માણસને કે હું બ્રહ્મ છું, પણ હું તો આવ્યો ને પાછું, એટલે હું અને બ્રહ્મ 2 થયા. બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં. એટલે નરસિંહ મહેતા કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, આ એ બ્રહ્મ ને તે બ્રહ્મ. પણ જો અનુભૂતિ ન હોય ને તો મજાક થાય. અસી બ્રહ્મ તુસી બ્રહ્મ એમ ઘણા ગાંડાઓ ફરતા હોય. હા, આમાંય બ્રહ્મને આમાંય બ્રહ્મને આમાંય બ્રહ્મને, એવા બ્રહ્મમાં જીવતા હોય, આખું જીવન વેડફાઈ જાય. ખાલી શબ્દોનું જ્ઞાન કામ નથી આવતું, અનુભૂતિ કામ લાગે. શબ્દ જ્ઞાન તો મળી જાય, પુષ્કળ મળી, જોઈએ એટલું મળી જાય. તમે આખી ગીતા મોઢે કરી શકો. 700 શ્લોક મુખપાઠ કરનારા હજારો તમને માણસો મળશે આ દેશમાં, પણ સ્પર્શી ખરી ગીતા? ભગવદ્ ગીતા કિંચિદ અધીતા. શંકરે કે એક બિંદુ માત્ર, 700 શ્લોક નહીં, એક અધ્યાય પણ નહીં, એક અધ્યાયનો એક શ્લોક પણ નહીં, એક શ્લોકનું એકાદ ચરણ સ્પર્શી જાય, બેડો પાર થઈ જાય. ગંગા જલ લવકણિકા પીતા. ગંગાનું આચમન જ લેવાય, ડોલ ભરીને પીવાની જરૂર નથી. હા, કેટલા ડોલ ગંગાજળ પીધું કોઈ કહે છે? અંજલિ આપો, આચમન આપો, આચમન. ગંગાજળનું આચમન હોય તેમ ગીતાનું આચમન જેને કર્યું ને બેડો પાર થઈ જાય. એક સૂત્ર, એક જ શબ્દ સમ્યક જ્ઞાત સુપ્રયુક્ત સ્વર્ગે લોકે કામદુઃખ ભવતી. એક શબ્દ જીવનમાં ઉતરી ગયો ને બેડો પાર. યોગક્ષેમમ મહામ્યમ, ખલાસ. આ સૂત્ર આવી ગયું મગજમાં. યોગક્ષેમ હું ચલાવું છું, બધી ચિંતાઓ દૂર થઈ જાય. યોગ એટલે ખાલી રોટલો નહીં. વિચાર કોણ આપશે? ભગવાન. એ બી યોગ છે. અને ક્ષેમ એટલે ટકાવવું. સારા વિચારો ભગવાન આપે અને સારા વિચારો પર તમને ભગવાન ટકાવે. એનું સારા વિચારો કહેનારા માણસો સારા વિચારથી ફેંકાઈ ગયા છે, આવા ઘણા જોવા મળે. બંને કામ ભગવાનના છે. ભગવાન સદવિચાર આપે છે અને એની જ કૃપાથી તમે સ્થિર રહો છો, નહીં તો પડતા વાર નહીં લાગે. ઘણા મોટા માણસોનું પતન શું સૂચવે છે? વિચારો ઘણા સારા હતા પણ ટકી શક્યો નહીં. આપણે જ કીધેલા વિચારો પર આપણે ટકી શકીએ નહીં તો સમાજને શું ટકાવવાના હતા? પોતે જ જ્યારે માણસ ગુલાટ મારી જાય, અઘરું છે. હું એની મજાક નથી કરતો આ માણસોની. ઈશ્વરની કૃપા આમાં બિલકુલ જરૂરી છે. કોઈ માણસે મૂર્ખાઈ ન કરે કે હવે હું પહોંચી ગયો, મને કાંઈ થાય નહીં. અરે ઘણા પહોંચેલા પડી ગયા છે અને ઊંધે માથે પડે. આટલો અહંકાર ચાલતો નથી. અને અર્જુનને જ્યાં અહંકાર આવ્યો ત્યાં તરત ભગવાને રસ્તો બંધ કર્યો. અહીંથી આગળ વધાય નહીં, ચાલ પાછો વાર. શા માટે? પ્રેમ છે. ભગવાન જ તમને બચાવે. તમે કનકથી બચી શકતા નથી, કાંતાથી બચી શકતા નથી, કીર્તિથી બચી શકતા નથી. અરે ભલભલા પવનો આવે, ઉડી જાય માણસ. અને ન ઉડે તેને ગુરુ કહેવાય.
ગુરુ એટલે વજનદાર અને લઘુ એટલે હલકો. હલકા માણસો ઉડી જાય. કનક જુએ કે પડાવવાની વૃત્તિ આવે, કાંતા જુએ કે આંખમાં સાપ ફરવા લાગે, કીર્તિ જુએ એટલે જીભ ચાટવા લાગે. સિદ્ધિઓ મળ્યા પછી પ્રસિદ્ધિનો નાદ લાગે તો સિદ્ધિઓ બધી ખોવાઈ જાય. તેથી પ્રસિદ્ધિથી બચવું ભલભલા માણસોને શક્ય નથી. ભાષણો ગમે તેમ થાય, મને કનકથી કાંઈ થતું નથી, અને જરા દક્ષિણા ઓછી આવી કે આકુડ વાકુડ 10 ઠેકાને કહી દેખાડે મોટા સાવકાર થયા છે, હાથ તો આવડો ટૂંકો છે. અરે પણ તું ભગવાનને જો ને. એટલે બોલવું જુદું અને કરવું જુદું. ઓછું મળ્યું એની વ્યથા છે અને મને મોહ નથી એમ કહેવાનું, બે કેમ ભેગા પડે? બોલવું અને લોટ ફાંકવો બંને ભેગું ના થાય. કાં લોટ ફાંક ને કાં બોલ. હવે લોટ ફાંકનારાઓ જ બોલવા લાગ્યા છે અને પરિણામે ત્રાસ થાય છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? કનક, કાંતા અને કીર્તિ એ લપસવાના રસ્તાઓ છે, અને એમાં જે લપસે નહીં, સ્થિર ઊભો રહે તેને ગુરુ કહેવાય. એવા ગુરુઓ શોધવા પડે. હા, કનક જોયા પછી અસ્વસ્થ થઈ જાય. જરા કોઈકની મોટી મોટર જુએ કે પોતાની મોટર માટે શરમ લાગે, આવી મોટર. અરે પણ પગે હાલનારા માણસો એ છે, તું મોજ કર ને, ઉપાધિ શું કામ કરે છે? જ્યાં સુધી મીરાબાઈનું ભજન આત્મસાત ન થાય ત્યાં સુધી મજા નહીં આવે. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ, આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. નાના બાળકને કોઈ ઈચ્છા નથી. 6 મહિનાનું બાળક કયું જબલું પહેરવું એની ચોઈસ નથી, એની મા પહેરાવે તે. અને મા કયું પહેરાવશે, માને સારું લાગશે તેમ તેમ ભગવાન મને શું પહેરાવશે, એને સારું લાગશે તે. માથાકૂટ શું કામ જોઈએ છે? આપત્સુ મગ્ન સ્મરણમ ત્વદીયમ કરોમિ દુર્ગે કરુણાણ વેસી નૈતા સઠતમ ભાવ યથા સુધા તુષારતા જનની સ્મરંતી. શંકરાચાર્ય માને યાદ કરે છે. ગતિષ્ઠમ તમે કા ભવાની. તેથી કંઈ પણ મળશે, ભગવાનની ઈચ્છા હશે તે મળશે. આપણી ઈચ્છા હંમેશા બાધક નીવડે છે અને એની ઈચ્છા એ સાધક છે. તો પછી એને કરવા દો ને. આપણે નકામા ઉપાધિમાં પડીએ છીએ અને એ સંતો આપણને વગાડીને કહે જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તેમ કરે. પછી હું ગામઠી ભાષામાં કહું કે તું ચિંતા કરશે તો પછી ભગવાન શું કરશે? એનું કામ કરવા દે. તું ચિંતન કર, ભગવાન મારી કેટલી ચિંતા કરે છે એનું ચિંતન કરો, અરે બેડો પાર થઈ જશે. આપણું કામ એ કેટલી ચિંતા કરે છે એનું ચિંતન કરવાનું છે, ને આપણે એના કામમાં ઘૂસીએ છીએ, ચિંતા આપણે કરવા લાગી. તેથી ચિંતન એ જ ગીતા છે. આ બધા શ્લોકો છે તે આપણા ચિંતનને માટે છે. કારણ કે મૃત્યુ આપણને બી આવવાનું છે. વાસાંશી જીર્ણાની એ શ્લોક કંઈ અર્જુન માટે નથી, કોઈ પર્ટિક્યુલર માણસ માટે નથી. બધા માણસોને જૂના વસ્ત્રો કાઢીને નવા પહેરવાના હોય છે, તેવી રીતે દરેક માણસનો દેહ જવાનો અને દેહી રહેવાનો છે. તો દેહી એટલે એક આત્મા છે, એ તો પરબ્રહ્મ છે, અને બીજો દેહ એટલે જીવાત્મા, જેને લિંગ દેહ કહેવાય. એ જાય છે. માણસ મરી જાય ત્યારે લિંગ દેહ જાય. મનસ્સષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરસતી 15 અધ્યાયમાં આવે છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, 17 તત્વોનો લિંગ દેહ છે ને, એ છોડીને જાય અને એ મૂકો તો પાછો માણસ ઊભો થાય. દિવાલમાં જ્ઞાનેશ્વરે મૂક્યો ને દિવાલ પણ ઉડવા લાગી. તેથી જાય છે તે આત્મા નહીં. આત્માને જવા જગા જ નથી. સર્વવ્યાપી છે, કોઈ ઠેકાને જગા હોય તો માણસ જાય ને, જગા જ નથી. ભરચક છે આત્મા આખા વિશ્વની અંદર. એટલે જ પરમાત્મા અને આત્મા બંને એક છે. પણ લોકો ગૂંચવાય નહીં, એટલે વેદાંત પછી એના માટે બ્રહ્મ શબ્દ વાપરે. એ મહાકાશ છે ને આ નાનો મઠાકાશ છે, ઘટાકાશ છે, આ બધા વેદાંતના શબ્દો છે. પણ દેહી નિત્ય છે અને દેહ જાય છે. તો મૃત્યુ માટે સમજાવવાનો ખૂબ ખૂબ પ્રયત્ન થયો છે. જૂના વસ્ત્રો બદલાવીને નવા વસ્ત્રો પહેરવા જેવી વાત છે. 90 વર્ષે ખવાતું ન હોય મજા આવે, ચવાતું ન હોય મજા ના આવે, દેખાતું ન હોય મજા આવે, સંભળાતું ન હોય, આપણે બોલીએ તો લોકો સમજતા ન હોય, પછી માણસો ચીડાય. વૃદ્ધ માણસો ચીડાઈ જાય છે. એની પછવાડે આ કારણ છે. ખાઈ શકાતું નથી, પણ ખાવાની ઈચ્છા ગઈ નથી અંદરથી. તૃષ્ણાના જીર્ણા વયમેવ જીર્ણા. પોતે ઘરડો થયો છે પણ તૃષ્ણા જુવાન થઈ છે. તેથી ખાઈ શકતો નથી અને ખાવાની ઈચ્છા જબરજસ્ત છે. તેથી ખાનારા ઉપર ચીડાય છે કે શું આખો દિવસ ખા ખા કરે છે. પણ એની ઉંમર છે 20 વર્ષની, તારી છે 90 વર્ષની. એ ખાશે, તારા જેવો થાય ત્યારે નહીં ખાય, એ પણ ચીડાશે. તો ધીરજ રાખ ને. પણ માણસ આકડો બની જાય છે. એ તમારા જીવનમાંનો બધો રસ ખલાસ થઈ જાય ને તો નવો રસ ભરવા ભગવાન લઈ જતા, એમાં શું ખોટું? બરાબર ટાગોર આજ કે છે. ટાગોરે મૃત્યુની વ્યાખ્યા બહુ સરસ કરી છે.
આ ધાર્મિક દ્રષ્ટિએ છે. ટાગોર સાહિત્યની રીતે વાત કરે છે કે મા દીકરાને સ્તનપાન કરાવતી હોય અને એક સ્તનમાં દૂધ ખલાસ થઈ જાય તો ખેંચીને મા બીજા સ્તન ઉપર લગાડે, એ વચ્ચેનો ટાઈમ એટલે મૃત્યુ. કેટલી મધુર જબરજસ્ત કલ્પના છે. છોકરાને એમ થાય ખેંચી લીધું, ખેંચી પણ છે જ નહીં, હવે અહીંયા ફિનિશ, દૂધ પૂરું થયું. તેમ તમને 90 વર્ષે ભગવાને ખેંચ્યા પણ હવે તમારા જીવનમાં રસ જ નથી, બીજે રસ છે ત્યાં લઈ જાય છે. તેથી એક સ્તન ઉપરથી બીજા સ્તન ઉપર માં લગાડે એની વચ્ચેનો ગાળો એટલે જ મૃત્યુ. આવી અદ્ભુત કલ્પના ટાગોરે આપી છે. આ વસ્ત્રો બદલવાની વાત કરે છે, આ સ્તન બદલવાની વાત કરે છે, પણ તમારા જીવનને સરસ બનાવવાનો ભગવાનનો અભિગમ છે. તમે સાવ નિરાશ થાઓ, હતાશ થાઓ, ભાંગી પડો ને આવી રીતના રખડ્યા કરતા હો, ભટકતા કરતા ભગવાનને ગમે નહીં. તેથી ભય કાઢી નાખવાની વાત છે, મૃત્યુ નીકળે જ નહીં. એટલે મેં કીધું અવતારોને પણ જવું પડે. ભગવાન પણ આ દુનિયામાં આવે તો એને જવું જ પડે છે. આ જો એકવાર નક્કી થઈ જાય ને તો પછી ભય જ કાઢો, મૃત્યુ નહીં નીકળે. અમર થયા એટલે મરણનો ભય ગયો, અજર થયા એટલે જરાનો ભય ગયો. એ અજર માણસો, અજરા અમર કહેવાય. એનું કારણ અંદરનું સ્વાસ્થ્ય એનું છેવટ સુધી કાયમ હોય, છેલ્લા શ્વાસ સુધી. એટલે એટલી બધી મધુર કલ્પના આપી છે. કબીરજી કહે છે મૃત્યુ એટલે પરણવું. कर ले श्रृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा, मिट्टी उड़ावन मिट्टी बिछावन मिट्टी में मिल जाना होगा, नाले धूले शीश गुथा ले फिर वहां से नहीं आना होगा, कर ले श्रृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा. कन्या विदाय અને ચિર વિદાય મૃત્યુ એ બંનેને સાહિત્યમાં કરુણ મંગલ પ્રસંગ કહેવાય છે. કરુણ મંગલ. કન્યા વિદાય કરુણ પણ છે ને મંગલ પણ છે, તે મૃત્યુ કરુણ પણ છે ને મંગલ પણ છે. બંનેમાં એક જ વાત કોમન છે. કન્યા વિદાયમાં કન્યાની એક આંખ રડે છે, કરુણતા, અને બીજી આંખ ખુશ છે, મંગલતા. એનું કારણ પિયર છૂટશે આ કરુણતા અને પતિ મરશે આ મંગલતા. સાયમલ્ટેનિયસ બંને વાતો હોય. પરંતુ કન્યા રડે છે એનો અર્થ એને જવું નથી, આવું કોઈએ કરવાનું નહીં. ઘણા કરે. એક બાપાએ કીધું દીકરી બહુ રડે છે ને, ચાલ લગ્ન કેન્સલ, આપણે ઘેર જઈએ પાછા. દીકરી બાપા તમને ખબર નથી, બેસો, હું રડીશ પણ ખરી ને જઈશ પણ ખરી. એનું કારણ રડું છું એટલા માટે કે સંબંધો જૂના હતા એ છોડવા પડે છે, અને ખુશ એટલા માટે છું કે આ છોડ્યા વગર પતિ મળવાનો નથી. પહાડ છે ને, પહાડ એ નદીનો પિતા છે, પણ સાગરને મળવું હોય ને તો પહાડને છોડવો જ પડે. પર્વતને છોડ્યા વગર નદીને સાગર મળતું નથી, તેમ પિયર છોડ્યા વગર કન્યાને પતિ મળતો નથી. કેટલી સાહિત્યમાં સરસ સરસ ઉપમાઓ આપી છે. તમારે કંઈક મેળવવું છે તો કંઈક છોડવું પણ પડે. અને એ જ ફિલોસોફિકલ ભાષામાં કેવું હોય તો સેલ્ફ રિયલાઇઝેશન થ્રુ સેલ્ફ સેક્રિફાઈસ. આત્મ બલિદાનથી આત્મ સાક્ષાત્કાર તરફનો પ્રયાણ. યુ હેવ ટુ સેક્રિફાઈસ યોર લોઅર સેલ્ફ ઇન ઓર્ડર ટુ એચીવ હાયર સેલ્ફ. કંઈક ઊંચી વાતો મેળવવી હોય તો કેટલીક નીચી વાતો જતી કરવી પડે. તમે સામાન્ય સ્વાર્થમાંથી બહાર જ ન નીકળો તો પરમાર્થ અને પરમાત્મા સુધી કેવી રીતના પહોંચવાના હતા? આજ તો એક અભ્યાસ છે. તેથી સેલ્ફ રિયલાઇઝેશન ઇન એન્ડ થ્રુ સેલ્ફ સેક્રિફાઈસ. સેલ્ફ સેક્રિફાઈસ જે માણસ આત્મ બલિદાન આપતો હશે તે જ એક દિવસ આત્મ સાક્ષાત્કાર સુધી પહોંચશે. ત્યારે પરણતી વખતે કન્યા રડે. ઘડિયા કહું છું મજાકમાં, એક છોકરાએ પોતાના બાપાને પૂછ્યું આ છોકરી કેમ રડે છે? તો કે એના લગ્ન થાય છે. તો લગ્ન તો છોકરાના પણ થાય છે, એ કેમ રડતો નથી? બાપ ડાયા હતા, કાલથી રડશે કે હવે. હા, એની શરૂઆત થાય છે આજથી હવે રડવાની. પણ મુદ્દો જોતો હતો, છોકરાને પિયર છોડવું પડતું નથી અને છોકરીને છોડવું પડે છે. આ જ વાત છે. નહીં તો છોકરો બી રડતે. લગ્ન જો દુઃખની વાત હોય તો છોકરી શા માટે રડે? એકલી છોકરો પણ રડે. પણ રડવાનું કારણ સમજી લો. આ છોડીને સાસરે જાય છે, આ જતો નથી. ઘણા મૂર્ખાઓ જાય છે, પછી ત્યાં કિંમત રહેતી નથી. ઘર જમાઈ થઈ જાય, પછી બધા કામ કરવા પડે, નોકર જેવી હાલત થાય. સાસરા સુખવાસરા 2 દિન કા આસરા. સાસરે સારું લાગે 2 દિવસ રહો તો, હા, પછી ગરબા. ત્યાં જમાવટ ના કરાય. કેટલાક જામી જાય. પછી એક નાટક આવ્યું હતું, જામી પડેલા જમાઈરાજ. હા, સાસરે ગયા અને પૂછ્યું સસરાએ કેટલા દિવસ રોકાશો જમાઈરાજ? તો કે 2 દિવસ. કે બસ 2 દિવસ? તો જીવન જ 4 દિવસનું છે. 2 દિવસ બાપના ઘરે કાઢ્યા, 2 દિવસ તમારા ઘરે. અરે એ જામી પડવા જેવી વાત નથી. ક્યારેક ક્યારેક આવું સારું લાગે. પણ મુદ્દો અહીંયા છે કે છોકરી જે રડે છે એનું કારણ પિયર છોડવું પડે છે, અને જતી વખતે આપણને દુઃખ થાય છે એનું કારણ જગત છોડવું પડે છે. ત્યાં કંઈ ખરાબ નથી.
પતિ મરશે એનું દુઃખ નથી, તેમ ભગવાન મરશે એનું દુઃખ નથી, જગત છોડવું પડે છે એનું દુઃખ છે. અને થોડોક માઇલ્ડ ફરક છે કે દીકરી સાસરે જાય તો મહિને 2 મહિને આંટોય મારી જાય, ઉપર ગયા પછી પાછા આંટા બીટા મરાતા નથી. પણ એ બી સારું છે, કારણ કે આટલો ટ્રાફિક છે, ઉપરવાળા આવે તો શું થઈ જાય? હા, ભયંકર થઈ જાય. એટલે ભગવાન જે કરે સારા માટે, એમાં બોલવા જેવું જ નથી. ઘણા માણસો કે બેસતા વર્ષે કંઈ 1-2 ફોન બોન આવે કે કંઈ SMS આવે કંઈ, અરે પણ આ જીવતાના આવે છે એમાં પહોંચી નથી વળાતું. બધું ઈશ્વર કરે એ સારું. આપણને એમ લાગે કોઈ માણસ ન મરે, પણ મૃત્યુ છે એટલે જીવનમાં આનંદ છે. તમારા ઘરમાં એકે માણસ મરતો નથી એ કલ્પના કરી જુઓ, અને 7 પેઢીના માણસો લાઈન બંધ બેઠા છે. એકાદ મા બાપની નજર ચૂકાવીને છોકરાએ ક્યાંક ભાગવું હોય તો કેટલી મહેનત પડે છે, ને આ 7 બુદ્ધાઓ લાકડી લઈને ઓટા ઉપર બેઠા હોય, હાલત શું થાય? પછી આપણે મનમાં બધું ઈચ્છીએ ઠીક છે, પણ ઈશ્વર કરે એ જ બરાબર છે. કોઈ જ માણસ ન મરે, તમારા 7 પેઢીના માણસો બધા બેઠા છે ઘરમાં, કલ્પના કરો તમે જીવી શકશો? બહુ ભયંકર છે. ઓલ્ડ ઓર્ડર ચેન્જ ઇટ, yielding place to new. મિલ્ટન કહે છે જૂની વ્યવસ્થા જાય, નવાને નામ મળતું જાય અને આગળ વધતી જાય. આ જ દુનિયા છે, પરિવર્તન જગતનો નિયમ છે. તમારા ઘરના બહારના ઉપર તમારા દાદાના નામની પ્લેટ હતી, દાદા ગયા પાછા બાપાના નામની પ્લેટ આવી, બાપા ગયા હવે તમારા નામની પ્લેટ આવી. તમે જાઓ એટલે દીકરાની આવવાની છે, બી રેડી ફોર ઇટ. એમાં છે શું? આ ક્રમ છે. સહજતાથી લેતા કેટલીક વાતો આવડવી જોઈએ. which cannot be cured must be endured. જેનો કોઈ ઉપાય તમારી પાસે નથી એને સહન કરતા શીખો. કમસે કમ હિંમત હોય તો માનતા શીખો, પણ માનવાની હિંમત ન હોય તો સહન કરતા તો શીખો કે ભાઈ આ છૂટકો જ નથી એમ કરીને પણ ચાલો, મન તો બનાવો. ગીતા તો એ બી કબૂલ નહીં કરે. ગીતા તો તમને મજા કરાવે છે શું? નવા વસ્ત્રો પહેરવાની વાત છે. વાસાંશ જીર્ણાની અથા વિહાય નવાની ગૃણાતી નરો પરાણી તથા શરીરાની વિહાય જીર્ણા અન્યાની સંયાતિ નવાની દેહી. આટલું સરસ રીતે મૂક્યું છે. એટલે શૃંગાર ચતુર અલબેલી. અને એટલા માટે જ નવવધુને જેમ શણગારવામાં આવે છે એમ સબને પણ શણગારીને પછી સ્મશાન યાત્રા નીકળે છે. નવડાવે ધોવડાવે, ખાસ નવા કપડાં પહેરાવે, હાર બાર પહેરાવે, અને કેટલાક સંપ્રદાયોમાં તો ગાતા ગાતા લઈ જાય. એમાં શું છે? જીવ શિવને મળવા જાય છે, એટલે કોઈ બહુ મોટી શોખની છાયા નહીં. આપણે તો શોખ પાડ્યા જ કરીએ છીએ. 3 દિવસ કાં 13 દિવસ, 6 મહિના ને 12 મહિના અમારો શોખ છે, અમારો શોખ છે, ને આમ બધું પાછું હાલતું હોય. જ્યાં ન જવું હોય ત્યાં શોખને વચ્ચે મૂકી દે. તમે કેટલા દિવસ ખેંચવાના છો? તમારો જીવન વ્યવહાર ક્યાં સુધી ખોરવશો? જો કે હવે લોકો સમજી જ ગયા છે, શોખ ઘટતો જાય છે અને ઘટવો જોઈએ જ. 3 દિવસ સાદડીઓ ચાલતી તે મેં જોઈ છે, અને 3 કલાક સવારે, 3 કલાક સાંજે, 6 કલાક બેસવું પડે. કારણ કે જે માણસને જ્યારે ઠીકાય ત્યારે આવે, અને પછી નિરાતે બેઠો હોય, એના નવરા માણસો હોય, એટલે બીડીનું એક બંડલ મૂકવું પડે, 2-4 છાપાઓ મૂકવા પડે, ફૂંક્યા કરે, વાંચતો હોય, તમારી ત્યાં ડ્યુટી લાગેલી હોય. રોજના 6 કલાક, 3 સવારે 3 સાંજે, 18 કલાક સાદડી ચાલતી હતી. પછી 3માંથી 2 દિવસ થયા, 2માંથી 1 દિવસ થયો, 1માંથી અડધો દિવસ થયો. એમાં રડારોડ નહીં, બીજી વાતો નહીં, એટલે ભજનો ગાવાનું શરૂ થયું. એમાં 3 કલાકના હવે 2 કલાક કરી નાખ્યા. આવે ને ધીરે ધીરે ઠેકાણે. ઇટ ટેક્સ ટાઈમ. અને તમે શું બીજું કરવાના હતા? જે માણસ દુઃખમાં છે એને કોઈ આશ્વાસન કામ લાગતું નથી. એને ઉલટું આત્મચિંતન કરવા દો એની રીતે. કેટલાક માણસો પરાને આવીને રડાવે, એવી વાત કાઢે, અને પોતે ખોટા રડે. પહેલાં રડવું જ પડે, થાકી ગયો તોય. લોહી પી જાય. માણસોના બધા રિવાજો તો એવા ભયંકર છે, પૂછો જ નહીં. કેટલાક તો ભાડેથી રડનારા લઈ જાય, એવા દિવસો હતા. એક ભાઈને રડતા જ નહીં આવડે, અને સુરત જવું હતું તો 2 ભાડુતી માણસો ભેગા લીધા કે માથે ઓઢીને બેસશો અને તમે રડ્યા કરજો, એટલે મારું એ પતી જાય ભેગું. એનો ચાર્જ પાછો. 2 માણસોના 20-20 રૂપિયા નક્કી કર્યા રડવાના. એ જમાનામાં 20 રૂપિયા સારા હતા. પાછા સુરત ઉતરીને કીધે સુરતનું જમણ વખણાય છે, પહેલાં જમશું ને પછી રડશું, જરા જોશ આવે. તે જમ્યા પછી ત્યાં ગયા અને ઓઢીને રડવાની શરૂઆત. હવે રડવાની મર્યાદા હોય ને, અટકવું જોઈએ. અટકે જ નહીં. આ ભાડુતી માણસો. એ પહેલાં કાનમાં કીધું હવે બસ ખરાબ થશે, ત્યાં બહુ રડશો તો આ લોકો મોઢું ખોલશે કે આટલા નજીકના કોણ છે કે આટલું રડે છે. જેના ઘરમાં મર્યા છે તે રડતા નથી આટલું. ત્યારે આ કોણ છે? તો મારી ઇજ્જત જશે, હવે બંધ કરો. તો કે નહીં, રડવાના પૈસા ઠરાવ્યા છે, બંધ કરવાના નહીં. બીજા 20 લાખ છે તો બંધ થાય. આમાં ક્યાં તમે પહોંચી વળો? दिखावे कि दुनिया में महिमा है भारी, उसी में फंसी है ये जनता बेचारी, ली आसरा झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं.
પેલું છે ને ભાડુતી માણસો આવે ના અસરું આણી માયા, મરાઠીમાં કહેવત છે. અસરું પણ નથી ને માયા પણ નથી, નડ્યા જ કરે છે. આવા ઘણા માણસો હોય છે જેને બિલકુલ શોખ ન હોય તે શોખ વધારેમાં વધારે પાડે. જેનો હોય તેનો દૂર થાય, હોય એનો દૂર કેમ થાય? એ 6 મહિના ચલાવી આપે, 12 મહિના ચલાવી આપે, 2 વર્ષ ચલાવી આપે, છે જ ક્યાં? પકડી રાખવાનું છે. હોય તેનું ધીરે ધીરે ધોવાય, દુઃખનું અવસર ડાળા. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? 3 દિવસ 13 દિવસ બહુ થયું, 13 દિવસમાં માયા છૂટી જાય, જીવ પણ ચાલ્યો જાય. 12મું 13મું થયું એટલે ફિનિશ. ત્યાં સુધી આજે આટલામાં ફરતો હોય એવી એક માન્યતા છે, અને ખોટું પણ નથી. કારણ કે જ્યાં લગ્ન હોય ત્યાં માણસ છિટકે. એકવાર એક કૂતરો ગમે એટલું મારો તો મકાનમાંથી જાય જ નહીં. બધા નવાઈ લાગે, આ શું છે? અને મારા બાપુજી કીધું આ બંગલો એનો હતો, બિચારો ગયો છે, હવે છૂટતો નથી માયા, એટલે અહીંયા આવીને બેઠો છે અડીંગો લગાવીને. પોઝેશન છે ને, સાયન્સ ઓફ પોઝેશન. અંદરની જે વાસના છે ને આપણને ખબર ના પડે. અસ્તવ્યસ્ત જીવન જીવ્યો હોય એ માણસ પછી ઉંદરડો થાય, અને એ જ ઘરમાં આવે પછી એનો દીકરો ને વહુ એને કાઢવાના પ્રયત્ન, દીકરો લાકડી ઉપાડે અને બહુ જાડું આસમાન, 2 ભેગા થઈને મારતા હોય. સસરાને કેવો ત્રાસ થતો હશે કે આ મકાન મારું, ઘર મારું, મેં બધું લઈ આપ્યું છે ને આ લોકો જાડું લાકડીને મને જ મારે. તને ઓળખતા નથી, તું બદલાઈ ગયો. મમત્વ છૂટતું નથી, વાસના છૂટતી નથી, તૃષ્ણા છૂટતી નથી, અને એના કારણે માણસ ગૂંચવાયા કરે છે. તેથી બિલકુલ વસ્ત્રો બદલવા જેવું રૂપ છે એમ જો માણસ સમજી લે અને સારું જીવ્યો હોય તો એને જન્મ બી સારો મળે. શું કામ થાય ઉંદરડો, શું કામ થાય કૂતરો? માણસ થાય, દેવ સુધી જાય, અરે ભગવાન થઈ જાય ત્યાં સુધી રસ્તાઓ ખુલ્લા છે. ફ્રી વિલ આપી છે. શક્તિ આપ્યા પછી રામ પણ થઈ શકાય, રાવણ પણ થઈ શકાય. હનુમાન રામનો સેવક બન્યો ને રાવણ રામનો શત્રુ બન્યો. ઇટ્સ ઓલ રાઈટ, ઇટ્સ અપ ટુ યુ. બુદ્ધિ આપી છે. વિવેક બુદ્ધિ અને ઈચ્છા સ્વાતંત્ર્ય, 2 વાતો સમજાઈ જાય તો બધા કોયડા ઉકળી જાય. આપણને સમજણ શક્તિ આપી છે અને જે કરવું તે કરવાની છૂટ આપી છે. એટલે આપણે જ આપણું બગાડીએ છીએ અને આપણું સુધારીએ છીએ. આ જ ગીતાની વાત છે. ઉદરે આત્મનાત્માનમ આત્માન વસાદયત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. આપણો દુશ્મન પણ આપણામાં છે ને આપણો મિત્ર પણ આપણામાં જ છે. જે દિવસે સન્મતિ આવી તે દિવસે આપણે આપણા મિત્ર, અને જે દિવસે કુમતિ આવી તે દિવસે આપણે જ આપણા દુશ્મન. બહાર ગોતવાની જરૂર જ નથી. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપદ વિધાના. તેથી આખી મૃત્યુની ફિલોસોફી એટલી સરસ મૂકી છે. વાસાંશ જીર્ણાની યથા આવિહાય. બધા જ જીવનના રસો આપણને માણવા છે, પણ એ રસ માણવાની શક્તિ ખલાસ થાય ત્યારે નવું સ્વરૂપ આપીને ભગવાન પાછા દુનિયામાં આપણને મોકલાવે. આ એક જાતની રમત છે. વાસાંશ જીર્ણાની. સાસરે જવું, પતિને મળવા જવું, આ મૃત્યુનું રૂપ છે. કેટલાક કે પિયર જવું એટલે મૃત્યુ. છોકરી સાસરે ખૂબ કામ કરે, થાકી જાય બિચારી, પછી 6-12 મહિને પિયર 8 દિવસ રોકાવા જાય, કેટલી મજા આવે. અને પિયરમાં એને ખૂબ માન મળે. હા, જો સાસરે દીપાવીને આવી હોય તો, નાક કપાવીને આવે તો કંઈ માન ન મળે. દીપાવીને આવી હોય નહીં, એને કામ કરવાનું, બિચારી કામ કરી કરીને આવી છે, એને આરામ આપો, એને આરામ આપો, બધું બધા એના લાડ પૂરા કરે. 8 દિવસ એવા ટેસ્ટથી એને રાખે, પૂછો જ નહીં. તેમ જગતમાં જે સારું કામ કરીને ગયા છે ને તે થાક ઉતારવા જગદંબાને મળવા જાય, પિયર ગયા છે આવો અર્થ થાય. અને પાછી શક્તિ મેળવીને આવે. તેથી પતિને મળવા જવું આપણે એક રૂપ છે. થાક ઉતારવા જવું. થાક્યા પછી માણસો નાહી નાખે એટલે શું થાય? હળવાશ થઈ જાય. તો આપણે એક સ્નાન છે, એ જીવાત્માનું સ્નાન છે. એ માના ખોળામાં વિશ્રામ છે. એ પતિને મળવાનો આનંદ છે. એ વસ્ત્રો બદલવાની મજા છે. એક સ્તન પરથી બીજા સ્તન પર માં લગાડે છે મોઢું. આવી બધી કલ્પનાઓ સરસ આપી છે. શા માટે? આપણી હિંમત ટકી રહે. મુદ્દો ત્યાં છે કે આ ઘટનામાંથી બધાએ પસાર થવાનું છે. એટલે શરૂઆતમાં મેં કીધું ઘટનાઓ ક્યાંય બને, સિદ્ધાંતો યુનિવર્સલ હોય એટલે ફિલોસોફી વગર છૂટકો નથી. કોઈ પણ વસ્તુની પછવાડે ફિલોસોફી એ મંત્ર છે અને ઘટનાઓ એ તંત્ર છે. તંત્રમાં મજા તો જ આવશે, પાછળ મંત્ર હશે તો. તેથી જીવનની મજા જેને માણવી છે તેણે ફિલોસોફી ધ્યાનમાં રાખવી જ જોઈએ. પછી એ જ આત્માનું પાછું વર્ણન કરે છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્રો એને છેદી શકતા નથી. નૈનમ દહતી પાવક, પાવક એટલે અગ્નિ, અગ્નિ એને બાળી શકતો નથી. સ્મશાનમાં અગ્નિમાં જે બળી જાય ને તે શરીર, આત્મા બળતો નથી, જીવાત્મા બળતો નથી. એ નીકળી ગયો. તમે સ્મશાનમાં લઈ જાઓ એ પહેલાં નીકળી ગયો. અને જીવનમાંથી પણ નીકળી ગયો તો જીવતી લાશ જેવા માણસો જીવતા હોય. તેથી
નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયન ત્યાપો. આપો એટલે પાણી. પાણી એને સૂકવી શકતો નથી કે ઓગાળી શકતો નથી. કેટલીક વસ્તુ પાણીમાં ઓગળી જાય, ના ઓગળે. ન ચૈનમ ક્લેદયન ત્યાપો ન શોષયતી મારુત. પવન એને સૂકવી શકતો નથી. એનો અર્થ આજની ભાષામાં કેવું હોય તો આત્મા લેબોરેટરીનો વિષય નથી. લેબોરેટરીમાં એ લોકો કાપી જુએ, નૈનમ છિંદંતી. આત્મા કપાતો નથી, બાળી જુએ. લેબોરેટરીમાં શું હોય? શસ્ત્રો હોય, આગ હોય, પાણી હોય, પવન હોય, એ બધા પ્રયોગ ચાલતા હોય. એટલે પ્રયોગશાળામાં પ્રૂવ થાય એવી આ વાત નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયન ત્યાપો ન શોષયતી મારુતઃ. જરા બીજી રીતે જોઈએ તો શસ્ત્રો જેને છેદી શકતા નથી, પછી ડરવાનું કારણ શું છે? અને શસ્ત્રોથી ગભરાયો હોત તો અભિમન્યુ મરવા માટે સામી છાતીએ ગયો ન હોત. એને ખબર છે કે આ દેહ મરશે, આત્મા નહીં મરે. તેથી ચક્રવ્યૂહમાં બરાબર ઘૂસ્યો છે અને ખબર છે મરવા માટે જ જાઉં છું. અને 7 મહારથીઓ ભેગા થઈને માર્યો છે, છતાં મર્યો નથી. એનું કારણ આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. એના જેવો જીવતો માણસ કોણ? નૈનમ છિંદંતી શસ્ત્રાણી. શસ્ત્રો એને મારી શક્યા નથી, એનો આ જીવંત પુરાવો છે. આત્માને મારી શકે નહીં એ આધ્યાત્મિક અર્થ, અને સાચા માણસને શસ્ત્રો છેદી શકે નહીં એ સાંસ્કૃતિક અર્થ. સાંસ્કૃતિક અર્થ પણ આ શ્લોકમાં છે. તમે સાચા હશો ને, તમને કાપી નાખવાની તાકાત કોઈનામાં નથી. સોક્રેટિસને ઝેર આપનારા માણસો મરી ગયા, સોક્રેટિસ આજે પણ જીવે છે. તેથી શસ્ત્રોથી આત્મા મરતો નથી, એ ફિલોસોફી. અને શસ્ત્રોથી સત્ય ખલાસ થતું નથી. સત્ય જ આત્મા છે. ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ, એમ જે ગાંધીજી કહી નાખ્યું છે. તેથી સાંસ્કૃતિક જીવનમાં પણ આનો અર્થ થાય. સાચા માણસોએ શસ્ત્રોથી ડરવાનું કારણ નથી. શસ્ત્રો બહુ કમજોર છે. अरे बलवान का तो चुप रहना भी हथियार की ताकत रखता है. कमजोर अक्सर दुनिया में तलवार की बातें करते हैं. तलवाરની વાત જે બહુ કરતો હોય ને એના જેવો નબળો માણસ બીજો કોઈ નહીં, એમ શાસ્ત્રો કહે છે. રામને સીતા એકવાર કહે છે તમે ધનુષ બાણ સાથે રાખો છો, એ ભયનો પુરાવો નથી? જોકે ક્ષત્રિય તરીકે રામના કેટલાક કર્તવ્યો હતા, પણ જ્યારે બહુ ઊંડા જાઓ ને ત્યારે શસ્ત્ર આપણી રક્ષા કરશે કે શાસ્ત્ર આપણી રક્ષા કરશે એનાથી પણ આગળ જાઓ. અરક્ષિતમ તિષ્ઠતિ દૈવ રક્ષિતમ સુરક્ષિતમ દૈવ હતમ વિનશતિ જીવત્યનાથોપી વને વિસર્જિત કરતો પ્રયત્નો બી ગ્રહેને જીવતી. અલ્ટિમેટલી રક્ષણ કરનારો ભગવાન જ છે. ત્યારે શસ્ત્રનિષ્ઠા અને શાસ્ત્રનિષ્ઠા પણ બહુ કામ નથી રાખતી. શરૂઆતમાં જોઈએ, એની ઉપેક્ષા ન કરાય, પણ એમાં થોડી કમજોરી છે. મને મારી વાત માટે શાસ્ત્રનો આધાર જોઈએ, કારણ કે અનુભૂતિ નથી. હું નથી રહી શકતો. શાસ્ત્રો પણ આવું કહે છે તો લોકોને વિશ્વાસ બેસે, પણ લોકોને વિશ્વાસ આપવા માટે શાસ્ત્રો પર તમને પોતાને ખાતરી હોવી જોઈએ કે આ વાત બહુ બિલકુલ સત્ય છે. શસ્ત્રો જેની પાસે નિરૂપાય થઈ જાય છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. અગ્નિ એને બાળી શકતો નથી. આ જો ખબર ન હોત તો પ્રહલાદ હોલિકાના ખોળામાં બેઠો જ ન હોત. હોલિકા બળી ગઈ, પ્રહલાદ ઊભો રહ્યો. એ શું દેખાડે છે? અગ્નિમાં એને બાળવાની તાકાત નથી. ત્યારે આત્મા અગ્નિથી બળતો નથી, એ આધ્યાત્મિક અર્થ. અને સાચો માણસ કોઈ દિવસ બળતો જ નથી, એ સાંસ્કૃતિક અર્થ. રાવણનું સોનું મારીચ શસ્ત્રથી છેદાઈ ગયું, અને રામનું સોનું હનુમાન આગથી બળ્યું નહીં, લંકા બળી, હનુમાન પાછા આવ્યા. તેથી આ બીજો અર્થ પણ આ શ્લોકમાં રમે છે. આત્મા તો અમર છે જ. આત્માને શસ્ત્રો છેદે નહીં ને અગ્નિ બાળે નહીં, પણ સાચા માણસોને પણ શસ્ત્રો છેદી શકતા નથી અને અગ્નિ બાળી શકતો નથી. એના ઐતિહાસિક પુરાવાઓ છે. નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયન ત્યાપો. પાણી એને ભીંજી પણ શકતું નથી, એને ઓગાળી પણ શકતું નથી. આ ખબર ન હોત તો જે ઘણા મહાનુભાવોએ જલ સમાધિ લીધી એ કોઈ દિવસ આવી હિંમત ન કરત. જલ સમાધિ લેવાથી દેહ ખલાસ થશે, આત્મા છૂટીને નીકળી જશે. આ બધી વાતોની અનુભૂતિઓ આ જીવનમાં લીધેલા માણસો આ દેશમાં પણ છે ને વિશ્વમાં પણ છે. તેથી ન ચૈનમ ક્લેદયન ત્યાપો ન શોષયતિ મારુતઃ. પવન પણ એને સૂકવી શકતો નથી. ગમે તેવા વંટોળિયા પવનો આવે, સાચા માણસો હટતા નથી. કદામાં સ્થિર હોત એને કદી રસ્તો નથી મળતો, અને અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. અરે વંટોળિયામાં એક ઝાડ પડી જાય, પહાડ કોઈ દિવસ પડતું નથી. એટલે વંટોળિયા પવનો પણ એને ચલિત કરી શકતા નથી. જીવનમાં ઘણા વંટોળિયા પવનો આવે, અને તે વખતે સ્થિર ઊભા રહેવાની શક્તિ ગીતા પાસેથી મળે છે. એટલે એક તરફ આત્માનું વર્ણન છે અને એક તરફ જીવન સંસ્કૃતિ, જીવન જીવવાનો માર્ગદર્શન છે. કે તમે સાચા માર્ગે છો તો આ 4 વાત ધ્યાન રાખો. તમને શસ્ત્રો છેદી શકે એવા શસ્ત્રો પાક્યા જ નથી, તમને બાળી શકે એવો અગ્નિ છે જ નહીં, તમને ઓગાળી નાખે એવું પાણી પણ નથી, અને તમને હલાવી નાખે એવો પવન પણ નથી, એમ ભગવાન ખાતરી આપે છે. निर्बल से लड़ाई बलवान की, ये कहानी है दिए की और तूफान की.
વંટોળિયા પવનો દીવાને પણ બુझવી શકે નહીં. આ શ્રદ્ધા હોય તો સારા કામમાં ઊભા રહી શકાય. फानुस बन के जिसकी हिफाजत हवा करे वो शमा क्या बूझे जिसे रोशन खुदा करे. भगवान जेने प्रगटावे ने દીવાને બુઝાવવાની કોઈનામાં તાકાત નથી. વંટોળિયા પવન દીવા પાસે હારી જાય. અને એટલે જ કહે છે આ બધા નચિકેતા જેવા માણસો એટલે જોઈએ કે હિંમતથી ઊભા રહ્યા છે. નથી શસ્ત્રોથી ગભરાતા, નથી આગથી પીડાતા, નથી પાણીથી ઓગળી જતા, નથી પવનોથી ઉડી જતા. આવા માણસોનું વર્ણન સાયમલ્ટેનિયસ ભગવાન કરે છે. એક તરફ આત્માની વાત છે, એક તરફ સાંસ્કૃતિક જીવનનું માર્ગદર્શન છે. અને દર્શન અને માર્ગદર્શન બંને ભેગા ચાલે છે. એ જ વાત ફરી કે છે અચ્છેદ્યોયમ, એ છેદાતો નથી. અચ્છેદ્યોયમ અદાયોયમ, એ બળતો નથી. જે આગળ કીધું તે જ ફરીથી ભાર આપવા માટે કોઈ વાતની પુનરાવૃત્તિ કરવી જ પડે એવી શાસ્ત્રોમાં છૂટ છે. ત્યારે અચ્છેદ્યોયમ અદાયોયમ, અક્લેદ્યો પલળતો નથી, ભીંજાતો નથી, શોષાતો નથી, સૂકતો નથી, અશોષ્યમ. આગળના શ્લોકના શબ્દો ફરીથી કીધેલા છે, કંઈ નવું નથી આમાં. તેથી અચ્છેદ્યોયમ અદાયોયમ અક્લેદ્યો શોષ્ય એ વચ નિત્ય છે, સર્વગત છે, સ્થાણુ છે, અચલ છે અને સનાતન છે. એ નિત્ય છે, કોઈ દિવસ નાશ ન પામે, કાયમી. આ ભગવાનના પ્રેમનું પણ વર્ણન છે. માણસોના પ્રેમ નિત્ય નથી હોતા, ભગવાનનો પ્રેમ નિત્ય હોય છે. ત્યારે આત્મા પણ નિત્ય, સાચા માણસો પણ નિત્ય અને ભગવાનનો પ્રેમ પણ નિત્ય. નિત્ય સર્વગત, સર્વવ્યાપી છે. અમુક ઠેકાણે ભગવાન છે ને અમુક ઠેકાણે ભગવાન નથી, આવું છે જ નહીં. ઓમની પ્રેઝન્ટ, ઓમની પોટન્ટ, ઓમનિશિયન્ટ, સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સર્વત્ર છે, બધે જ ઠેકાણે ભગવાન છે. સર્વગત, સ્થાણુ, સ્થિર છે. થાંભલાને સ્થાણુ કે, થાંભલો મક્કમ જોઈએ. મારા બાપુજી હંમેશા એક વાત મજાકમાં કહેતા, હા, ઓલું ચકદોડ ફરે ને, ચકદોડ, તેમાં ખુરશીઓ ફરે, ઘોડા ફરે, પણ વચ્ચેનો થાંભલો ન ફરે. થાંભલો ફરે તો દાડો ઉઠી જાય. તેમ પણ કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ સમાજમાં, રાષ્ટ્રમાં મૂળ થાંભલો હલે એટલે બધું ખેદાન મેદાન. એ થાંભલો સ્થિર હોય તો બધા ચક્કર બરાબર ફરતા હોય. એને જ કેન્દ્રબિંદુ કહેવાય. અને કેન્દ્રબિંદુ જે ભગવાનને બનાવે એની પછી એનો ભય જ ગયો, કારણ કે એ થાંભલો હલતો જ નથી. સ્થાણું છે, ભગવાન સ્થાણું છે અને આત્મા પણ સ્થાણું છે. તેવી રીતનો અચલો અચલ, બદલે કાળ દિશા, બદલે દિવસ નિશા, સંકટ હારી પ્રભુ એક અચલ ગતિ તારી. દિવસ બદલે, કાળ બદલે, નિશા બદલે, પણ ભગવાનનો ભાવ ન બદલે, ભગવાનનો પ્રેમ ન બદલે. અચલ તમારી જોડે ઊભો રહેશે. એક તું હી અચલ હૈ મુરારી. તેથી ભગવાન અચલ છે અને એ જ ભગવાન સનાતન છે. સનાતન એટલે પુરાતન, અને પુરા આપી નવમ, ગમે એટલો જૂનો થાય તો એ નિત્ય નૂતન છે. આત્મા નિત્ય નૂતન છે આ પરમાત્મા. ત્યારે બે ત્રણ અર્થો સંકલિત કરીને ગીતામાં કૃષ્ણે અહીંયા મૂક્યા છે. ત્યારે ઘટના ભલે અર્જુન જોડે બની, ઘટના ભલે 4000 વર્ષ પહેલાં બની, કુરુક્ષેત્રના મેદાનમાં બની, પણ આજે આપણા જીવનમાં પણ આ બધી જ ઘટનાઓ નાના મોટા પાયે બનતી જ હોય છે. અને તે વખતે આ બધું જ માર્ગદર્શન આપણને કામ લાગે. ભય કાઢી નાખવો હોય તો આધ્યાત્મિક અર્થ લો, સાંસ્કૃતિક કામ કરવું હોય તો સાંસ્કૃતિક અર્થ લો, અને વ્યવહારમાં પણ ઉપયોગી છે. માણતા નહીં તો કમસે કમ સહન કરવાની પણ આવડત આવી જશે. માણવું એ સૌથી મોટી વાત છે. સંબંધો પણ હંમેશા કહું છું માણવાના હોય છે. કેટલાક સંબંધો જીરવવા પડે, છૂટકો જ નહીં. કેટલાક સહન કરવા પડે, કેટલાક નભાવવા પડે, કેટલાક સાચવવા પડે, કેટલાક જાળવવા પડે. કેટલાક સંબંધો જે માણવાના હોય. તો આપણો એક સંબંધ આવો હોવો જોઈએ જે આપણે માણીએ છીએ. પણ એવા સંબંધો કેટલા મોટા મોટા માણસો કંટાળી જાય છે. આપણા એક બહુ જાણીતા કવિએ લખ્યું, હવે નવા નવા સંબંધો બાંધવા નથી, મારે તૂટેલા ધાગાઓ સાંગવા નથી. શું નીકળે આ સંબંધોમાંથી? અલ્ટિમેટલી પામર મનુષ્ય છે, સંબંધો પામર હોય, અનેક પ્રકારના સ્વાર્થ મનમાં રમતા હોય, જરા સ્વાર્થ દુખાય, સંબંધ ખલાસ. એટલે માણસના સંબંધો અસ્થિર છે, અચલ ને સ્થિર નથી, નિત્ય નથી, સનાતન નથી. આ બધા શબ્દો અહીંયા મૂક્યા છે. જે પરમાત્માનું વર્ણન છે, એ પ્રેમનું વર્ણન છે, એ સંબંધોનું વર્ણન છે. આત્મિક સંબંધો આવા હોય ત્યારે જેમાં સ્વાર્થ નથી, અહંકાર નથી, રાગદ્વેષ નથી, કંઈ મેળવી લેવાની લોભવૃત્તિ નથી, અને પ્રેમથી મળીએ. આપણે દર રવિવારે મળીએ છીએ, કંઈ મજા આવે છે, બધી તમે તમારા ઘરે, હું મારા ઘરે, જય રામજી કી, બીજી ઉપાધિ જ નહીં. હવે હું તમારી પાછળ તમારા ઘરે આવું, તમે અહીંયા શું કામ ગયા ને ત્યાં, તો માથાકૂટ થાય કે આ હરીભાઈ લોહી પીએ છે. અને તમે મારા ઘરે આવો તો હું થાકી જાઉં. હું તો એકલો આવું મળે, તમે તો 200 જણા વારા ફરતી આવો તો મને 5 કલાક ઘરમાં ન મળે. જ્યાં આ બધી કચકચ શરૂ થાય ને ત્યાં બધી ગરબડ થાય. બસ આપણો 1 કલાક પૂરો તો હાથ ઊંચા કરવાના, તમે તમારા ઘરે જાઓ, હું મારા ઘરે જાઉં. બોલ્યો તે પાડવાનું, હું પ્રયત્ન કરું, સાંભળ્યું એ પાડવાનું, તમે પ્રયત્ન કરો. બધું જે વાંચશે તેની ગીતા, સાંભળશે એની ગીતા, જીવશે એની ગીતા.
એમાં નિત્યતા છે, એમાં સનાતનતા છે, એમાં શાશ્વતતા છે, એમાં કોઈ પલળવાની વાત નથી, કોઈ બળવાની વાત નથી. લોકો બળ્યા જ કરતા હોય, સંબંધોમાં એટલા બળતા હોય આપણને આશ્ચર્ય થાય. કોઈનો વિકાસ સહન ના થાય, અરે કેટલા નીચા છીએ આપણે, બળ્યા જ કરીએ. એનું કારણ આત્મા જોડેનો પરિચય નથી. દેહ બળે છે, દેહ બળતો નથી. દેહ છેદાય છે, આત્મા છેદાતો નથી. દેહ ભીંજાય છે ને ઓગળી જાય છે, આત્મા ઓગળતો નથી. દેહ ઉડી જવાનો છે, આત્મા ઉડતો નથી. ત્યારે આ જો આપણા ધ્યાનમાં આવે ને તો સાચી ગીતા વાંચી છે. આગળનું ચિંતન અવતાર આવ્યા કરશે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.